સવારે શાક વઘારવાનું થયું ત્યારે લસણવાળું મરચું નહોતું એટલે હું બેસી ગઈ હતી લસણ ફોલવા. ત્યાં તો યતરાજ પાર્સલ લઈને આવ્યો. જયદીપે ઓનલાઈન ટી શર્ટ મંગાવ્યું હતું, એ આવી ગયું હતું. તો જયદીપ પહેલાં તો મને ટી શર્ટ જોવાની ઉતાવળ હતી એટલે મેં પાર્સલ ખોલી અને જોઈ લીધું. તો આવું ટી શર્ટ હતું જે જયદીપે મંગાવ્યું હતું. તો થોડુંક સારું હતું એટલે જેમ હતું એમ પાછું પેક કરી અને મેં ટી શર્ટને મૂકી દીધું. અને યતરાજે તો બધા રમકડા ગોઠવી દીધા હતા અને પાછો મને કહેતો હતો લાવ હું વિડીયોની શરૂઆત કરું. મેં કીધું તારે વિડીયોની શરૂઆત નથી કરવી, ઘડીક રમવું હોય તો રમી લે, હમણાં ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ જશે. તો એને મને કીધું મેં પાર્કિંગ એરિયા બનાવી અને મૂકી દીધો હશે. એ ભાઈનો પાર્કિંગ એરિયા બન્યો ત્યાં ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો એટલે યતરાજ ટ્યુશનમાં ગયો. અને મારે તો સાંજે જમવામાં સેન્ડવિચ બનાવવાની હતી એટલે મેં બટેકા અને વટાણા ધોઈ નાખ્યા અને બાફવા મૂકી દીધા. વટાણા અને બટેકા બફાય ત્યાં સુધી મારે ધાણા મરચાંની ચટણી કરવાની હતી એટલે હું બેસી ગઈ ધાણા સુધારવા. ધાણા સુધાર્યા ના સુધાર્યા ત્યાં તો યતરાજને ટ્યુશનમાંથી છૂટવાનો ટાઈમ થઈ ગયો એટલે હું યતરાજને ટ્યુશનમાંથી લઈ આવી અને ઘરે આવી અને પછી મારે સેન્ડવિચનો મસાલો બનાવવાનો હતો. પણ પહેલાં તો મારે ને યતરાજને બ્રેડમાં જે ઉપરની અને નીચેની બ્રેડ આવે એ ખાવાની મજા આવે તો એ ખાવાની હતી. અને અહીંયા તો યતરાજ બેઠો બેઠો કંઈક બનાવતો હતો. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને કરજો સબસ્ક્રાઈબ.